જો અહીંયા જો આપણે તમને 1 થી 100 સુધીના અંકો બતાવેલા છે. હવે આ અંકોમાં જો આ ચોકડી કરીને રાઉન્ડ કર્યો. આનો અર્થ શું થાય છે કે 2 3 5 આ જે ગોળ રાઉન્ડ કરેલા છે એ બધી સંખ્યા કેવી છે? અવિભાજ્ય સંખ્યા. અને બીજો પણ જો અવિભાજ્ય સંખ્યા છે એ કેવી છે? હંમેશા એકી સંખ્યા. જો માત્ર આ બે સિવાયની બધી જ અવિભાજ્ય સંખ્યાઓ કેવી છે? એકી સંખ્યા. 11 31 41 13 23 5 7 17 37 19 બધી સંખ્યા અવિભાજ્ય સંખ્યા કેવી છે? એકી સંખ્યા. માત્ર બે જ એવી સંખ્યા. તો તમે બધા પહેલા લખી લો, પછી આપણે ચાલુ કરીએ. હું પણ વિદ્યાર્થી જ છું. તો લખી લીધું બધાએ? પૂરું. સંખ્યા છે જે બેકી અવિભાજ્ય સંખ્યા છે. તમને વિકલ્પમાં પૂછે નીચેનામાંથી કઈ સંખ્યા બેકી અવિભાજ્ય સંખ્યા છે? તમે ઓપ્શન આપ્યા હોય 1 2 3 5. શું આવે જવાબ તમારો? 2. અને જ્યારે 1 છે આ 1 એ અવિભાજ્ય પણ નથી અને વિભાજ્ય પણ નથી. આગળ એ શું હોય મૂકી દે. ચાર્જર અહીંયા આપેલું છે બેકી અને એકી સંખ્યાઓ, ઇવન એન્ડ ઓડ. બેકીને શું કહેવાય? ઇવન. અને એકીને શું કહેવાય? ઓડ. આપણે જોયું અહીંયા કે આપણને 1 થી 100 સુધીની સંખ્યા આપેલી હતી. એમાં એકી સંખ્યા એટલે કે અવિભાજ્ય એકી સંખ્યા હતી એની બધી ફરતે શું હતું? ગોળ રાઉન્ડ. અને જ્યારે વિભાજ્ય સંખ્યા હતી એની ઉપર ચોકડી એટલે ક્રોસનું નિશાન કરેલ હતું. હવે બે એ કેવી સંખ્યા છે? બેકી અવિભાજ્ય. બાકીની બધી અવિભાજ્ય સંખ્યાઓ કેવી છે? એકી અવિભાજ્ય. ત્યારબાદ એક એ વિભાજ્ય નથી અને અવિભાજ્ય પણ નથી. તો આપણે ખાસ આ વસ્તુ યાદ રાખવાની છે. 1 2 અને બાકીની અવિભાજ્ય અને વિભાજ્ય સંખ્યા. ફરીથી રિપીટ કરી દઉં. 1 એ વિભાજ્ય કે અવિભાજ્ય સંખ્યા નથી. 2 એ એકી કેવી સંખ્યા? અવિભાજ્ય. અને ત્યારબાદ બે સિવાયની બધી અવિભાજ્ય સંખ્યાઓ કેવી છે? એકી. તો આ વાત કરી આપણે અવિભાજ્ય અને વિભાજ્યની સંખ્યાઓની. આપણે આગળના વિડીયોમાં જોઈશું સ્વાધ્યાય 3.2. સ્વાધ્યાય 3.2 જોવા માટે આગળનો વિડીયો તમારે જોતો રહેવો પડશે. થેન્ક યુ મિત્રો. જય હિન્દ, જય ભારત. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું સાગર કાછડિયા વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે વિદ્યાર્થી નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું સાગર કાછડિયા વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે જોઈશું ધોરણ 6 વિષય ગણિત ચેપ્ટર નંબર 3 જેનું આપણે સ્વાધ્યાય 3.1 જોવાનું છે. તો જો સ્વાધ્યાય 3.1 માં પ્રશ્ન નંબર 1 શું કહે છે? નીચેની સંખ્યાઓના તમામ અવયવો લખો. હવે કોઈ પણ તમે દાખલો કે રકમની શરૂઆત કરો વાંચવાની, ખાસ ધ્યાનથી વાંચવાનું. શું આપેલું છે અહીંયા? અવયવો. અવયવી આપેલું નથી. હાલો તમે પરીક્ષામાં લખીને આવો 24 ના અવયવ તમને પૂછ્યું હોય તમે લખો અવયવી, તો તમને આમ થાય મેં તો સાચો જવાબ લખ્યો તો પણ મારે કેમ ખોટો પડ્યો? પણ આપણે શું ભૂલ કરી? અહીંયા લખ્યું છે અવયવ અને આપણે કહ્યું છે હું અવયવી. તો ચાલો જોઈએ અવયવ. નીચેની સંખ્યાઓના તમામ અવયવો લખો. તો ચાલો શરૂઆત કરીએ A થી. શું આપેલું છે? 24. 24 ના અવયવો લખવાના છે. તો પહેલા તો શું આવે? 1 ગુણ્યા 24. 1 ગુણ્યા 24 બરાબર 24. હવે ત્યારબાદ જવાનું 2 ઉપર. તો 12 દુ 24 એટલે 2 ગુણ્યા 12 બરાબર 24. હવે ત્યારબાદ જવાનું 3 ઉપર. 8 તેરી 24 એટલે કે 3 ગુણ્યા 8 બરાબર 24. હવે 3 પછી 4 ઉપર જઈએ એટલે કે 6 ચોક
24 એટલે કે 4 ગુણ્યા 6 બરાબર 24. તો 5 ના ઘડિયામાં તો 24 આવતા નથી કારણ કે 5 ચોક 20, 5 ગુણ્યા 5 25. હવે 6 ના ઘડિયા ઉપર 6 ચોક 24 આવી ગયો એકવાર. 7 માં 24 આવે નહીં. 7 એકા 7, 7 દુ 14, 7 તેરી 21, 7 ચોક 28, 24 આવતા નથી. હવે જઈએ 8 ના ઘડિયા ઉપર એટલે 8 તેરી 24 આવી ગયું. ત્યારબાદ 9 10 માં 24 આવતા નથી. 11 માં પણ 24 નથી આવતા. હવે 12 દુ 24 આવી ગયું એકવાર. અને હવે છેક ક્યારે 24 આવે? 24 ના ઘડિયા માટે કે 24 એકા 24. તો 24 ના તમામ અવયવો પણ એ લખીશું. 24 ના અવયવો કોણ કોણ છે આપણે ક્રમશઃ લખવાનું. 1 2 3 4. 1 2 3 4. ત્યારબાદ 6 8 12 24. 6 8 12 અને 24. તો આ થઈ ગયા મિત્રો 24 ના અવયવો. હવે આપણે વાત કરીએ 15. ચાલો 15 ના અવયવ લખો. તો સૌપ્રથમ અવયવ આવે એટલે કોણ આવે? 1 ગુણ્યા 15. જે સંખ્યા આપી હોય એનો એક સાથે ગુણાકાર કરી દેવાનો એટલે કે એના અવયવ બે અવયવ બની જાય. કોઈ પણ સંખ્યા હોય ને બે અવયવ તો ફિક્સ જ હોય. એક તો 1 અને બીજું એક સંખ્યા પોતે. ચાલો થઈ ગયું. હવે 2 ના ઘડિયામાં 15 આવે નહીં. હવે કોના ઘડિયામાં આવે? 3. 3 પંચા 15 બરાબર 15. 4 ના ઘડિયામાં 15 નથી આવતા. હવે કોના ઘડિયામાં 15 આવે? 5 માં. 5 તેરી 15. ત્યારબાદ 6 7 8 9 10 11 12 13 14 સુધી 15 આવતા નથી. હવે છેક 15 ના ઘડિયામાં 15 આવે. 15 એકા 15. તો 15 ના કેટલા અવયવ છે? 4. 1 2 3 4. 15 ના અવયવ કેટલા છે? 1 3 5 1 3 5 અને 15. આ થઈ ગયા 15 ના અવયવ. હવે વાત કરીએ આપણે પ્રશ્ન નંબર C. શું આપ્યું? 21. 21 ના અવયવ લખો. સૌપ્રથમ શું આવે? 1 ગુણ્યા 21 બરાબર 21. હવે 2 ના ઘડિયામાં 21 નથી આવતા. હવે 3 સત્તા 21. હવે 4 ચોકે ચોકે ચોક અને 5 ચોક 20. 21 આવતા નથી. 5 ના ઘડિયામાં પણ 21 ના આવે. 6 ના ઘડિયામાં પણ 21 નથી આવતા. હવે ડાયરેક્ટ 7 ઉપર 7 તેરી 21. ચાલો 7 નું થઈ ગયું. હવે ત્યારબાદ છે 21 ના ઘડિયામાં 21. 21 એકા 21. તો 21 ના કેટલા અવયવ પડ્યા અહીંયા? 4. 21 ના અવયવ કોણ કોણ છે? 1 3 7 અને 21. 1 3 7 અને 21. આગળ જોઈએ D. શું આપ્યું? 27. 27 ના અવયવ પાડો. તો પહેલા તો કોણ આવે? 1 ગુણ્યા 27 બરાબર 27. ત્યારબાદ 2 ના ઘડિયામાં 27 આવતા નથી. 3 વડે ભાગ કરો. 9 તેરી 27. 3 ગુણ્યા 9 બરાબર કેટલા થયા? 27. હવે 5 6 7 8 માં 27 નથી આવતા. ડાયરેક્ટ 9 તેરી 27 અને છેક 27 એકા 27. એ મેં લખ્યું શા માટે નથી? કારણ કે આનું ઉલટું કરો. 3 ગુણ્યા 9 27, 9 ગુણ્યા 3 27. તમારા અવયવ તો બંનેમાં કેવા છે? સામાન્ય. એટલે તમે એક જ વાર તમારે લખવાનું રહેશે. એટલા માટે 27 ના અવયવ કોણ કોણ થયું? 27 ના અવયવ બરાબર. સૌપ્રથમ કોઈ પણ સંખ્યાનો કેટલા અવયવ હોય? 2. એક સંખ્યા પોતે અને બીજો 1. એટલે 1 ત્યારબાદ 3 9 અને 27. આ થઈ ગયા મિત્રો 27 ના અવયવ. હવે ત્યારબાદ E. શું આપ્યું છે? 12. 12 ના અવયવ પાડો. તો પેલું 1 ગુણ્યા 12 બરાબર શું થશે? 12. કોઈ પણ સંખ્યા હોય એક સાથે ગુણાકાર કરી દેવાનો એટલે બે અવયવ તો મળી જાય. એક સંખ્યા પોતે ને બીજો 1. હવે 2 6 12
3 ના ઘડિયા ઉપર જઈએ. 3 ચોક 12. ત્યારબાદ 4 તેરી 12. જો 4 તેરી 12 થઈ ગયો. ત્યારબાદ 6 દુ 12 અને છેક 12 એકા 12. તો 12 ના અવયવ કેટલા? 12 ના અવયવ બરાબર 1 2 3 4. 1 2 3 4 6 અને 12. આ થઈ ગયા મિત્રો 12 ના અવયવ. ત્યારબાદ F. શું આપેલી રકમ તમારી? 20. 20 ના અવયવ પાડો. તો 1 ગુણ્યા 20 બરાબર 20. એકના ઘડિયામાં આવી ગયા 20. એકનો 20 સાથે ગુણાકાર 20. તો બે નો કોણ સાથે ગુણાકાર કરો તો 20 મળે. 2 ગુણ્યા 10 બરાબર 20. ત્યારબાદ 4 50 20. ત્યારબાદ 5 ચોક 20. 5 ના ઘડિયામાં આવ્યા તો છેક 10 ના ઘડિયામાં 10 દુ 20. અને હવે છેક 20 ના ઘડિયામાં 20 એકા 20. તો 20 ના કેટલા અવયવ મળ્યા? 6. 20 ના અવયવ બરાબર 1 2 4 5. 1 2